ભુજમાં પાણીના વેડફાટને અટકાવવા માટે પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય. પાણીનો બગાડ કરનાર લોકોને નોટિસ તેમજ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાં પાણીનો વેડફાટ થતો હોવાની પાલિકાને ફરિયાદ મળી, જેના આધારે તાજેતરમાં મળેલી પાલિકાની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. હવેથી પાણીનો બગાડ કરનાર લોકોને નોટિસ બાદમાં તેમના પાણીના કનેક્શન કાપવામાં આવશે. અત્યારે આપણે ભુજ શહેરમાં ભગવાનની દયાથી પાણી બધી જગ્યાએ વિતરણ કાયમ અને નિયમિત થઈ રહ્યું છે. અને નિયમિત થઈ રહ્યું એમાં પાણીનું બગાડ, લોકોના ટાંકા છલકાય છે, એના માટે અમે મિટિંગ બોલાવી હતી કે લોકોના ટાંકા છલકાય છે એના માટે શું પગલાં લેવા. તો આપણે પહેલાં લોકોના ટાંકા છલકાય એ લોકોને નોટિસ આપશું. એ ઉપરાંત નહીં માને તો એને બોલવાલ નાખવાનો કહેશું. બોલવાલ નહીં નાખે તમે કનેક્શન કટ કરશો એ લોકોને. અને અમે એજન્સી નિમી છે કે બધી જગ્યાએ પાણીનો સપ્લાય થશે. તમારો વાલમેન જ્યાંથી વાલ ખોલશે, જ્યાં પાણી પહોંચતું હશે ત્યાં સુધી જોવા જશે, મોનિટરિંગ કરશે અને પછી ત્યાં પાણી છલકાવશું એ લોકોને જાણ કરશે કે તમારા ટાંકામાં પાણી નીકળે છે. એના માટે જાણ કરશું અને અમે પગલાં લેશું. શહેરમાં અનેક જગ્યાએ પાણીના બગાડની ફરિયાદો સામે આવતી હોય છે. શું ફરિયાદો મળી હતી અને હવે શું બેઠકમાં નિર્ણય લીધો? એટલે બેઠકમાં એ નિર્ણય લીધું કે હવે પાણી ટાંકામાંથી જે લોકોનો છલકાય છે એ લોકોને બોલવાલ નાખવાનું ફરજિયાત રહેશે અને પાણી છલકાય નહીં એ લોકોને ખાસ તકેદારી રાખવી પડશે. અત્યારે ખાસ પાણી કેટલા વિસ્તારોમાં કેટલા દિવસો મળે? અત્યારે લગભગ બધી જગ્યાએ 2 દિવસે એકાંતરે ને બીજે ત્રીજે દિવસે થઈ ગયું પાણી. અત્યારે બધી જગ્યાએ તમે ભુજમાં ખપેમાં પૂછા કરશો તો અત્યારે બીજે ત્રીજે દિવસે પાણી બધી જગ્યાએ વિતરણ સારું થાય છે અને લોકોને સારું પૂરતું પાણી મળી રહે છે. ગટર મિશ્રિત પાણીની પણ ઘણી જગ્યાએથી રાવ આવે છે, એના માટેનું શું આવે છે? એના માટે અમારું કામ ચાલુ જ છે અત્યારે અને એ 5-6 જગ્યાએ છે ગટર મિશ્રિત પાણી. મિટિંગમાં વાત થઈ હતી એટલે પહેલા અમે કામ એ કરી છે ગટર મિશ્રિત પાણી અને પછી બાકીની જે સમસ્યા અમે એ દૂર કરશું.